જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજાયાણમ. નમો વસાયાણમ. નમો લોય સવસાહોણમ. નમો લોયે સવસાભૂણામ. એસુ પંચ નમુકારો. એસુ પંચ નમુકારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેસી. મંગલાણમ ચ સૌવેસી. પડમમ વૈ મંગલમ. પરમમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજાયાણમ. નમો વસાયાણમ. નમો લોય સવસાહોણમ. નમો લોયે સવસાભૂણામ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેસી. મંગલાણમ ચ સૌવેસી. પડમમ વૈ મંગલમ. પરમમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજાયાણમ. નમો વસાયાણમ. નમો લોય સવસાહોણમ. નમો લોયે સવસાભૂણામ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેસી. મંગલાણમ ચ સૌવેસી. પડમમ વૈ મંગલમ. પરમમ વૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે બધા ભોજનાલયમાં ગયા પ્રસાદી લેવા, તો ત્યાં તો ખૂબ શુદ્ધાત્માના દર્શન થાય એવું હતું. તમે બધાએ લાભ લીધો કે ફક્ત જમીને આવી ગયા? શુદ્ધાત્મા જોવાના ભૂલાઈ ગયા કે ભોજનાલયમાં ખૂબ શુદ્ધાત્માના દર્શન કરાવ્યા? આને કારણ કે આને રિયલનો સંગ લગાવવાનો છે. આને આ ટેવાયેલો છે કશાય જોડે રહેવાને. કશાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. આને હવે રંગ લગાડવાનો છે રિયલનો. રિયલ એટલે શુદ્ધાત્મા. હવે ભોજનાલયમાં ગયા તો હું જોવા ગયો, મેં તો ઓહો કેટલા બધા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું, અને બધામાં શુદ્ધાત્માના દર્શન કર્યા. મેં આમાં મેં તો આહા દાદા તમારી કૃપા થઈ કે મને જ્ઞાન હાજર રહ્યું, નહીં તો આટલી બધી ગીર્દીમાં હું જ્ઞાન ભૂલી જાત. પછી મેં શું કીધું કે ભોજનાલયમાં જમી લીધું, જમવામાં શુદ્ધાત્માના દર્શન કરી લીધા. ભીંડાના શાકમાં, મોહનથાળમાં, ખમણમાં, છોલે ચણામાં, બધામાં દર્શન કર્યા અને બધાના શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કર્યા. આહારમાં રહેલા સર્વ ગુણોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આહારમાં રહેલા સર્વે શુદ્ધાત્મા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આહારના રક્ષક દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિમેષ તું આહાર કર અને હું તને જોયા કરીશ. એટલે કે આહારી આહાર કરે છે. અને પછી શુદ્ધાત્માના દર્શન કર્યા, ખૂબ કર્યા. અંદર જઈને રસોડામાં મહારાજના કર્યા, રસોઈ બનાવનારના કર્યા, પૂરી મશીનમાંથી કાઢે એ છોકરીઓમાં શુદ્ધાત્માના દર્શન કર્યા. અને પછી રૂમ પર આવ્યો એટલે મેં કહ્યું ચાલ હવે હું અને તું બે જ જણા છીએ. એટલે આને અંદર રહેલા શુદ્ધાત્માના દર્શન કરાવ કર્યા. અંદર રહેલા દાદા ભગવાનને નમસ્કાર કરાવ કર્યા. કારણ કે દાદા ભગવાને કીધેલું અમે તમને બિલાડીના બચ્ચાની જેમ રાખીએ છીએ, હવે તમે એવા તૈયાર થઈ જાઓ કે વાંદરીના બચ્ચા જેવા તૈયાર થાવ. આ ખબર પડે આ વાત? બિલાડીનું બચ્ચું બિલાડીના બચ્ચાને મોઢામાં લઈને ફરે, અને વાંદરીનું બચ્ચું વાંદરીને બરોબર કસીને પકડે. પછી વાંદરી ગમે ત્યાં કૂદે, બચ્ચું પડે નહીં. તો મેં એટલે શું કહ્યું દાદાએ કે અત્યાર સુધી તમે અમને જોઈને અંદર રહેલા દાદા ભગવાનના કીર્તન ભક્તિ શક્તિ પહોંચાડતા હતા. હવે તમે એવા તૈયાર થાવ કે અંદર બેઠેલાને તમે પહોંચાડો અને અમને પહોંચે. વાત સમજાય? અત્યાર સુધી શું કરતા હતા કે દાદા ભગવાન અસીમ જયકાર બોલીને અંદર બેઠેલા દાદા ભગવાનને પહોંચાડતા હતા. હવે એવા તૈયાર થયે કે અંદર બેઠેલા દાદા ભગવાનની કીર્તન ભક્તિ કરતા એ કીર્તન ભક્તિ આ દાદા ભગવાનને પહોંચે. આખું ઊંધું. જેમ બિલાડીના બચ્ચા અને વાંદરીના બચ્ચા, આ બેમાં કેટલો ફરક છે. તો અત્યારે આપણે જે આ વાત કરીને, તો જોજો આપણને પ્રેક્ટિસ નથી ને એટલે શુદ્ધાત્માના દર્શન કરવાનું યાદ આવશે નહીં.
તમારે 4-5 વાર યાદ કરાવવું પડશે આને કે જોજે તું ભોજનાલયમાં જાય છે ને, શુદ્ધાત્માના દર્શન કરવાનું ભૂલી ના જાય. કારણ કે આપણને પ્રેક્ટિસ પડી ગઈ, ભોજનાલયમાં જવાનું, જમવાનું, બધાને જોવાના, પાછા આવવાનું. આપણને આવી પ્રેક્ટિસ પડી ગઈ છે. શુદ્ધાત્મા જોવાની દાદા ભગવાનની આજ્ઞા હજી યાદ આવતી નથી. એટલે હું ભોજનાલયમાં ગયો ને, આને મેં તૈયાર કરી દીધેલો કે તું તૈયાર થઈ જા, જમવાનું તો મળી જ રહેવાનું છે, અને નહીં મળે તોય કઈ વાંધો નથી, પણ શુદ્ધાત્માના દર્શન કરવાનું જો ચૂકી ગયો તો બહુ મોટો લોસ થશે. કારણ કે જઈને સીધું જમવાનું, જઈને સીધી થાળી લેવાની, થાળીમાં પોતાને ભાવતું લેવાનું, પણ શુદ્ધાત્માના દર્શન. અને પછી રૂમમાં ગયો એટલે અંદર ને અંદર શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરાવીને શક્તિઓ માંગ કરી 50 મિનિટ. અને 50 મિનિટ પછી એક નાનું અમથું ઝોકું આવ્યું 10 મિનિટમાં, અને પછી ઓફિસ પર આવી ગયા. આવું શીખાય નહીં આપણે? બધા કરે છે એ જુદી વાત છે, અને દાદાએ જે આપણને કહ્યું છે તે આખી આ દુનિયાથી સંપૂર્ણ મુક્ત થવાની વાત કરી છે. અત્યારે આપણને કીધું હોય કે આપણા ઘરમાં કોઈ મરી ગયું છે એટલે આ મંદિરમાં ના આવાય, તો યાદ રહે કે ના રહે? આપણા ઘરમાં કોઈ ઓફ થઈ ગયું હોય તો કે અહીંયા ના જવાય, આમ ના કરાય, આવું ના કરાય. જૈનોમાં એવું નથી. આ બધી માન્યતા છે, બધી માન્યતા. અને માન્યતાને બધા પકડી રાખે. ત્યારે દાદા ભગવાનની માન્યતા નથી, હકીકત છે. તમારે શુદ્ધાત્માના દર્શન કરવા હશે તો શુદ્ધાત્માના દર્શન થાય જ. અને તમારે શુદ્ધાત્માના દર્શન નથી કરવા તો શુદ્ધાત્માના દર્શન નહીં થાય. પણ આપણને જે ધર્મમાં માન્યતા મૂકી છે એ યાદ રહે છે. અને દાદા ભગવાને કહ્યું કે બધામાં શુદ્ધાત્માના દર્શન કરને, આપણે બીજું કઈ કામ નથી. ખોટું સાચું, વહેમ શંકા, આ કોઈ વસ્તુ અડે નહીં. જો આપણને આ સુદર્શન વાપરતા આવડ્યું તો. સુદર્શન, કૃષ્ણ ભગવાનના હાથમાં સુદર્શન. એ સુદર્શનથી નિરંતર શુદ્ધાત્માના દર્શન કરે, અને એકલા પડે એટલે પોતાની અંદર રહેલા શુદ્ધાત્માને નમસ્કાર કર્યા જ કરે. કારણ કે આ રિલેટિવને રિયલનો રંગ લગાડવાનો છે. આ રિલેટિવ એટલે કે આપણા મન વાણી કાયાને આપણી અંદર રહેલી કાયમની શુદ્ધાત્મ પદ એનો સંગ કરાવવાનો છે. અત્યારે આપણને બધાને સંગ કોનો છે? લઈ આવેલા કશાય, અને એમાં પણ પાછું આપણું મન અને બુદ્ધિ. તમે નવરા પડશો ને એટલે મન જોડે એકાકાર, અને બુદ્ધિ કહેશે કરવું છે નથી કરવું, કરવું છે નથી કરવું. અને કશાય શું કરશે તો કે અંદરથી તમને કાં તો ઠંડક આપે અને કાં તો બાળે. સમજો કે તમને મને લોભની ગાંઠ છે, અને કોઈ આવીને મને કહે કે આ 5,000 રૂપિયા રાખો અને વાપરો, તો અંદર ઠંડક લાગે કે નહીં? પાછા નથી આપવાના. એમણે શું કીધું? 5,000 રૂપિયા નિમેશ આનંદજી રાખો અને વાપરો તમારા માટે, પાછા આપવાના નથી. તો અંદર ઠંડક થાય કે બળતરા થાય? એ ઠંડક આપણી પોતાની છે કે કશાયોની? અને પેલા ભાઈએ કીધું કે ગઈકાલે જે 5,000 આપેલા ને એ મને પાછા આપો ને અત્યારે. હવે છે એના જ, છે એમના જ. અને એમણે કહ્યું કે ના નિમેશ આનંદજી પાસે તો પાછું મંગાય. બહુ નિખાલસથી કહેવાય એવા કે આજે મને જરૂર છે, મને 5,000 રૂપિયા મારા ગઈકાલે તમને આપ્યા હતા ને પાછા આપો ને. તો શું થાય? ઉલ્લાસ થાય ને? કેટલો ઉલ્લાસ થાય? અરે 5,000 શું તું કે આપું? આપે? પછી આવજો, હવે મારે જોવા પડશે. વપરાય નથી ગયા ને,
પેલો વિચાર, એક દિવસમાં 5,000 નિમેશાનંદજી વાપરતા હશે તો અમારે સંસારીઓ કેટલા વાપરવા જોઈએ? બાયડી વગરના 5,000 વાપરે તો અમે કેટલા વાપરીએ? પણ જેવા માંગે ને એટલે અંદર ખૂંચે કે ના ખૂંચે? કેવું ખૂંચે? એ ભાઈના પૈસા એમણે તમને આપ્યા, ના તમને નહીં, મને આપ્યા, તમને હા ના આપે. એ ભાઈના પૈસા મને આપ્યા અને એક જ રાતમાં મારા થઈ ગયા. જુઓ મેં કયો સિક્કો માર્યો? મારા. એમણે મને આપ્યા છે વાપરવા. કેટલા જોરદાર મહાત્મા છે, કેવા સરસ મહાત્મા છે. આખી રાત પ્રતિષ્ઠા કરી રૂપિયા પર. સવારે આવ્યા, એમણે માંગ્યું, શું થાય? તો કે આપણે બધા કસાયો રાજી તો આપણને એમ લાગે કે હું રાજી, અને કસાયોને બળતરા થાય તો આપણને હજી પણ પેલી શુદ્ધાત્મા થવાની અને શુદ્ધાત્મા જોવાની પ્રેક્ટિસ નથી ને. એટલે તરત કસાયોને બળતરા થાય ને એટલે મને બળતરા થઈ એવું આપણને ભાસ કરાવડાવે, અસર આપે. એટલે મોટામાં મોટું દાદાએ શું કીધું કે કસાયોના સંગમાંથી છૂટવું હોય તો નવરો બેઠો હોય ને તો અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન, નિમેષની અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને, અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કરું છું. દાદા કે તું મને કેટલી વાર દર્શન કરે છે? મેં તો દાદા 1 વાર, 2 વાર, 3 વાર. તો કે તું આખો મહિનો મારા દર્શન કરતો હશે ને, એ તો મારે 1 કલાકમાં મારે દર્શન કરવા પડે છે અમારી અંદર. અમે નવરા પડીએ એટલે અંદર બેઠેલાને નમસ્કાર કર્યા જ કરીએ. વિચારો, અંદર બેઠેલાને, આપણને તો અંદર બેઠા છે એની પડી જ નથી. બરોબર? એટલે આ ભૂલ મેં તમને ખુલ્લું કીધું તું કે જ્યાં જાઓ ત્યાં શુદ્ધાત્માના દર્શન ઉગાડી આંખે. અને જેવા રૂમમાં જાઓ, આને ઊંઘ આવી હોય ત્યારે આવે, ના આવી તો ના આવે, આપણે અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કરીએ. એટલે કે રિયલના નમસ્કાર આપણી અંદર. એટલે અંદર રહેલા રિયલનો સંગ. રૂમમાં ગયા, આરામ થાય ન થાય, ઊંઘ આવે ના આવે, આપણે કોઈ બોલાવાની જરૂર નથી. આપણે આપણું કામ કાઢીએ, પણ પ્રેક્ટિસ નથી. કારણ કે પુણ્યથી જીવીએ છીએ. પુણ્યની સાથે દાદાએ બતાવેલો પુરુષાર્થ હજી યાદ આવતો નથી. કેવા અંતરાય પાડ્યા હશે આપણે કે સંસાર ભૂલાતો નથી અને દાદાની આજ્ઞા પાળવાની યાદ આવતી નથી. આને દાદા ભગવાને કહ્યું દર્શન અંતરાય. દર્શન ના અંતરાય. શું દર્શન? તો કે બધામાં શુદ્ધાત્માના દર્શન કરવાના હતા, રહી ગયા, ભૂલાઈ ગયા. કેટલી મોટી ખોટ ગઈ મહાત્માઓ, ગઈ કે નહીં? માફી માંગવી પડે, પ્રતિક્રમણ કરવું પડે કે દાદા શુદ્ધાત્માના દર્શન ભોજનાલયમાં જતા જતા પણ ના થયા, ભોજનાલયમાં ગયા પછી પણ ના થયા, ભોજનાલયમાંથી બહાર નીકળ્યા પછી પણ શુદ્ધાત્માના દર્શન જોવાના રહી ગયા. તો દાદા હું માફી માંગુ છું, આપની આજ્ઞા પડાય એવો હું દ્રઢ નિશ્ચય કરું છું, મને શક્તિ આપો. પ્રતિક્રમણ કરવું પડે. આ તો આપણે પુણ્યથી મજા કરીએ છીએ, પણ જ્યારે પુણ્ય ઓગળી જશે ને તો જીવતામાં દર્શન નહીં થાય. અને કૃષ્ણ ભગવાને જીવતામાં દર્શન કરેલા, મૂર્તિમાં દર્શન નહોતા કર્યા. અને કૃષ્ણ ભગવાન કહેતા હતા અમે પણ શુદ્ધાત્મા થયા છીએ, અમે નથી વૈષ્ણવ, નથી બ્રાહ્મણ કે નથી જૈન. એ તો શરીરે જન્મ લીધો છે. એટલે શરીરે જન્મ જેમાં લીધો હોય એ ધર્મ કરવાની ઈચ્છા થયા કરે. કારણ કે ગયા ભવનો એવો આપણે માલ, ગયા ભવના એવા ભાવ લઈને આવ્યા હોય. એટલે આજે પણ
કૃષ્ણ ભગવાનની ભક્તિ થાય, પણ કૃષ્ણ ભગવાનના સુદર્શનની આપણને કિંમત નથી. કૃષ્ણ ભગવાને નિરંતર સુદર્શન હાથમાં રાખેલું, આંગળીમાં. મહાત્માઓ જાણો છો કે નથી જાણતા? હા કે ના? વાહ. બોલો ને, આમ ખોખારીને બોલો. તમે કોઈને રૂપિયા આપ્યા એને પાછા ના આપે ત્યારે કેવો અવાજ નીકળે? ના, અત્યારે અહીંયા તો અવાજ જ નથી નીકળતો, કારણ કે રૂપિયા લેવાના નીકળતા જ નથી. સુદર્શન. અને દાદા કૃષ્ણ ભગવાને સુદર્શન બધે વાપર્યું. સુદર્શનને જરીક વાર માટે પણ આંગળીમાં હતું, એ શું બતાવે છે કે જરીક વાર માટે પણ દૂર કર્યું નહોતું. ફ્રી પડે એટલે અંદરના શુદ્ધાત્માના દર્શન કરે, અને કર્મનો હિસાબ આવે ત્યારે જેની જોડે હોય એમાં દર્શન કરે. અને કર્મનો હિસાબ ના હોય, ફક્ત આની જોડે હોય, તો આને અંદર રહેલું શુદ્ધાત્માના દર્શન કરાવે. એને શુદ્ધાત્મા સુદર્શન કહ્યું. આ તો આપણે આમાં ને આમાં, આમાં ને આમાં. એટલે કહે છે કે તમને ઉઘાડી સામાયિક આપી કે શીખો, નહીં તો આમને આમ ખાલી અવાજ છે. સત્સંગ સાંભળશો, સત્સંગ સાંભળીને પાછા જમશો અને પાછા જતા રહેશો. એવું નથી કરવાનું. આપણે તો આ ભવમાં કેટલાય ભવની ખોટ પૂરી નાખવાની છે, અને નવી કમાણી બીજા ભવમાં લઈને જવાની છે, જેથી 1, 2, 3, 5 ભવે આપણે પણ સંપૂર્ણ દાદા ભગવાન સ્વરૂપ, સિમંદર સ્વામી સ્વરૂપ થઈ જઈએ. બધી ખોટ પૂરવા માટે આપણને આ જન્મ મળ્યો છે, નહીં કે આ સંસાર સાચવવા માટે. એટલે દાદા કહેતા, ઘર એ કર્મો ખપાવવાની દુકાન છે, એ કોઈ સગાઈ નથી. સગાઈ દુનિયાદારીની દ્રષ્ટિએ છે. અને ભગવાન શું કે છે? દાદાને પૂછ્યું, દાદા જતા હતા પેઢીએ, અને કહ્યું, દાદાને પૂછ્યું, દાદા ધંધે જાઓ છો, પેઢી પર જાઓ છો? તો દાદા કે છે, ના, કર્મ ખપાવવા જાઉં છું. કેવી જાગૃતિ? રૂપિયામાંથી સુખ ના આવે, ધંધો સરસ ચાલે. આજથી 1940 એક જેટીનો કોન્ટ્રાક્ટ મળેલો ગવર્મેન્ટનો, દરિયામાં બ્રિજ બાંધવાનો. કેટલા રૂપિયા મળ્યા ખબર છે? આજથી 90 વર્ષ પહેલા કેટલો પ્રોફિટ થયો ખબર છે? 9 લાખ રૂપિયા. આજથી 90 વર્ષ પહેલા. મહાત્માઓ સમજી શકો તમે? 90 વર્ષ પહેલા 9 લાખ રૂપિયા કેટલા કહેવાય? તો દાદા કે છે, ના, દાદાને કીધું, દાદા શું કરશું? તો કે રાખી મૂકો, એનો બીજો ભાઈ આવશે ને એટલે કામમાં લાગશે. અત્યારે શું થયું? નફો. એનો બીજો ભાઈ કોણ? ખોટ. તમને બધાને ખબર છે, નહીં? મારે એકલો જ બાકી છે. જ્ઞાની છે બધા. 9 લાખ આવડો મોટો પ્રોફિટ થાય તોય માથામાં ના ચડે? માથામાં ચડી ના ગયું? જરાય માથામાં અસર ના આવી? અને કે છે બીજો ભાઈ આવશે ને ત્યારે કામમાં લાગશે. પછી દાદાને પૂછ્યું, કેટલા જોઈએ દાદા? તો કે હું નોકરી કરતો હું તો કેટલા આપે મને? બસ એટલા મારે લઈ જવાના. વિચારો, આ 9 લાખ રૂપિયામાં નથી ચપ્પલ બદલતા, નથી કઈ બદલતા, નથી એમના ઘરમાં એસી, નથી ઘરમાં ટીવી, પંખો નહીં. અંદરનું સુખ કેવું આવતું હશે કે હા, ચૂલો, હા, ચૂલા પર કરતા હા, ચૂલા પર. હીરાબા, અંદરનું સુખ કેવું આવતું હશે કે આ બહારના સુખની ઈચ્છા સુદ્ધા ના થાય. દાદા કે અંદરનું સુખ વધે ને એટલે બહારના સુખો એમને
ઈચ્છા જ ના થાય ત્યારે આપણને જોજો, હજી જ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા થયા, શુક્લ ધ્યાનમાં બેઠા અને બહારથી મન વચન કાયાથી ધર્મ ધ્યાનમાં, તો પણ આપણે શું કરશું? પંખો, એસી, સહેજ ગરમી થાય ને એટલે અંદરનું સુખ જતું રહે. ત્યારે દાદા ભગવાન કે બહારથી અમને દુઃખ આવે તો અંદરનું સુખ વધી જાય. આ ગપ્પુ હશે આ વાતો બધી? મહાત્મા કોઈ બોલતા નથી ને? ના. આ વાત ગપ્પુ હશે દાદા ભગવાનની? દાદાએ કીધું પદમાં, દુખડા ઉપકારી થાય. સાંભળ્યું છે પદ? સાંભળ્યું છે ને? આપણને બહારથી તકલીફ આવે, અગવડ પડે, અડચણ આવે, મુશ્કેલી આવે, આપણે અંદરનું સુખ તો જતું જ રહે, પણ જાણે અંદરનો શુદ્ધાત્મા આખો ને આખો ઉડી જાય. હું દુખી છું, હું દુખી છું, હું દુખી છું. ત્યારે દાદા ભગવાન કહે છે, અમે રાહ જોઈને બેઠા હોય કે ક્યારે અમને કોઈ દુઃખ આપી જાય, ક્યારે કોઈ અમારું અપમાન કરી જાય. અને જેવું અપમાન કરવાના સંજોગ ભેગા થાય ને, દાદા ઉછળી પડે, હાસ આજનો દિવસ નકામો ગયો નહીં. કારણ કે આજનો દિવસ જો આમને આમ જાત તો પુણ્યથી જતો રહે, પણ કમાણી થાત નહીં. તો દુઃખ આવે એમ દાદાને અંદરનું સુખ વધે. એ કયું હશે? એ કઈ હશે કળા? મહાત્મા સાંભળ્યું નથી આવું કશું? હા કે ના? શું હશે આ દાદા ભગવાન? તમે કેવું દાદા ભગવાન? સંસારનું દુઃખ આવે ને એટલે દાદા કે બહુ સરસ, હવે મારો આ અહંકાર ક્યાંય આડો અવડો થશે નહીં. હવે અમારે અહંકારને સાચવવું નહીં પડે, એ દુઃખ જ અમારા અહંકારને સાચવી લેશે અને અમને અમારી અંદરની ભક્તિ કરવાનો સમય મળી ગયો. કારણ કે જો સુખ આવે ને તો અહંકાર અંદરની ભક્તિ કરવામાં વચ્ચે આવે, કરવા જ ના દે ને. આ બતાવે, પેલું બતાવે, આમ બતાવે, તેમ બતાવે. આપણે જોજો તબિયત સારી હોય ને, મહાત્માઓ સાંભળો છો ને? સાચે આપણી તબિયત સારી હોય ને ત્યારે જોજો આપણને બીજાની ભૂલો બહુ દેખાશે. એ આવા છે, એને આવું કર્યું, એ આમ છે, એ આવા છે, તેમ છે. અને જેવું તમારી તબિયત બગડે અને કોઈ રીતે શાંતિ ના હોય ને ત્યારે જોજો તમે કેવા બેઠા હશો, કોઈને જોવાય નવરા નથી. જોજો પેલા ભાઈ જુઓ તમારું કેવું બોલતા હતા કે હશે, તમારું બહુ ખરાબ બોલતા હતા કે હા ભલે, તમારે જઈને બોલી આવો ને તો કે હા. કેવો ઢીલો બેસે, ખાલી બીમાર પડ્યો એમાં ઠપ થઈ ગયો તો હોસ્પિટલમાં ઘાયલો હોય તો શું થાય? આને હોસ્પિટલમાં ગાળી દીધો હોય કે એક કાણું અહીંયા, એક કાણું નીચે અને એક કાણું અહીંયા, અને આમ પડ્યો હોય, શું કે? નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાડમ. કેવું બોલે ત્રિમંત્ર? શાના માટે બોલે છે? ના, કાણા પૂરવા માટે. આજે કાણા પાડ્યા ને એ પૂરવા માટે, કેમ કરીને પૂરાઈ જાય. પણ આ કળિયુગના આપણે કળિયુગના માંદો હોય, થોડો સાજો થવાની શરૂઆત થાય ને, હજી પૂરેપૂરો ના થયો હોય, હજી લાઈન ગાડી પાટા પર ચડતી હોય, તરત અંદરથી શું કે? બોલા પેલા આવેલા, પેલા ખબર કાઢવા નથી આવ્યા. કેમ નથી આવ્યા? બાપુજીને તારા કાણા જોવા આવવાનું છે. શેઠ સારો થયો એમાં તો રજીસ્ટર બનાવ્યું એને,
પેલા ખબર કાઢી કે આ કેમ નથી આવ્યા, તો મારા જેવો તો તથાસ્તુ કે હજી ડબલ બીમાર પડ તારી જાતને. કોને કહું તથાસ્તુ? આને, કે આટલું હોસ્પિટલમાં છે તો પણ હજી એની આદત જતી નથી, તો તું ડબલ બીમાર પડ, તો જ તને દાદાના જ્ઞાનની કિંમત થશે, નહીં તો ના થાય. ગજસુ કુમાર કોણ હતા? હે? કૃષ્ણ ભગવાનના નાના ભાઈ, સગ્ગા નાના ભાઈ. ગજસુ કુમાર નેમિનાથ ભગવાનને મળ્યા, 22મા તીર્થંકર, જ્ઞાન પામ્યા. ગજસુ કુમારની સગાઈ થઈ ગઈ હતી અને ગજસુ કુમારે પછી કીધું કે મારે હવે લગ્ન કે આ પડવું નથી, મારે દીક્ષા લેવી છે. સગાઈ તૂટી ગઈ, દીક્ષા લીધી. ફરતા ફરતા જ્યાં એમના વિવાહ નક્કી થયા હતા એ ગામના પાદરે આવીને બેઠા. મુંડન કરેલું હતું, દિગંબર અવસ્થા હતી અને દીક્ષા લઈ લીધેલી. એમના સસરા જે એમની દીકરી જોડે એમનું નક્કી થયું, એ સસરા નીકળ્યા. એને જોયા, ઓ આ તો મારા જમાઈ, જેણે મારી દીકરીની જીવન બગાડ્યું, મારી દીકરીનું જીવન બગાડ્યું એ, અને અત્યારે આ ઢોંગ કરે છે, સાધુ થઈ ગયો. અને દીકરીના પક્ષમાં એની અંદર વેર જબરજસ્ત ઊભું થયું. નજીક આવ્યા, બોલ્યા, એટલે ગજસુ કુમાર ઓળખી ગયા, ઓ આ તો મારા જે સસરા થવાના હતા તે. સાંભળો છો ને બધા? ઊંઘ નથી આવતી ને? એ તો હું જાણું જ છું, કારણ કે તમને કથા સાંભળવી બહુ ગમે. અને આવી કઈ વાત કરું ને એટલે બધા જ, પછી શું થયું, આ કઈ પિક્ચર બતાવું છું તમને. તે મારી દીકરીનું જીવન બગાડ્યું, હવે હું એને છોડીશ નહીં. ભલે દીક્ષા લીધી અને ગજસુ કુમારે જોઈ લીધું કે મારા સસરા હવે મારી જોડે મોટો હિસાબ ચૂકવવા આવ્યા છે. તે માથા ઉપર એવી માટી લીધી, માટી, એ માટીની પાળ બનાવી, પાળ, દિવાલ, પાળ, અને અંદર ધગધગતા અગ્નિ નાખ્યા. શું કહો છો? કોલસા. હવે નિયમ કેવો હતો કે જેમ ઉપર તપે ને, એ માટી તપે ને, માટી એટલે અંદરની નસો ખેંચી નાખે, એ અંદર જાય. એ માટી એવી હતી. મને ખ્યાલ નથી આ બધું હતું, પણ દાદા ભગવાને થોડીક વધારે આમાં ચોખવટ કરી કે એ માટી પણ એવી હતી, ગરમ થાય એટલે નસો ખેંચી નાખે. તો ઉપર કોલસા નાખ્યા અને અગ્નિ. અને ગજસુ કુમારે કે જોયું કે આજે સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી છે. શું કહ્યું? જુઓ, દુઃખથી ગભરાયા નહીં. જુઓ આપણે મહાત્માઓ કેવા હોય, દાદાના. દુઃખથી ગભરાયા નહીં. શું કીધું? આજે તો સસરાએ મોક્ષની પાઘડી પહેરાવી છે. એટલે એમણે શું કર્યું? બેઠા હતા એકદમ, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. દાદા ભગવાન કે છે, શુદ્ધાત્માનું રટણ ચાલુ કરી દીધું, દાદા કે છે. અને એટલું બધું જોરમાં કર્યું કે એક સમયમાં 3-4 વાર બોલાઈ જાય એવી રીતે શુદ્ધાત્મા બોલતા હતા. 1 સેકન્ડ નહીં, હા, સેકન્ડનો નાનામાં નાનો ભાગ સમય, એટલું બધું સ્પીડી બોલતા હતા. બોલતા બોલતા પછી નસો ખેંચાવા લાગી, વેદના સહન થતી નહોતી, વેદના. તો શું કે છે કે હવે બોલીએ, શુદ્ધાત્મા બોલવાથી ફાયદો નહીં થાય, એ ગુફામાં પેસી જવાય. શુદ્ધાત્માની ગુફામાં જ પેસી જાવ તો બોલવાનું રહે નહીં. તો કે હવે બોલવાથી કામ નહીં થાય, કારણ કે બોલવાનું અવલંબન પણ હવે જરૂરી નથી. હવે તો ખરેખરી પરીક્ષા આવી.
અને ગત્સુ કુમાર એ ગુફામાં પ્રેક્ટિકલ પેસી ગયા. અંદર દેહથી સંપૂર્ણ, એકદમ સંપૂર્ણ નોખું અને સંપૂર્ણ દેહની દરેક વેદના દેખાયા કરે, પણ ભોગ વેદવાની આવે નહીં, વેદે નહીં, જાણે ખરા, કારણ કે જુદા પડી ગયા અંદરથી બરોબર. કારણ કે શુદ્ધાત્માનું જ્ઞાન થઈ ગયેલું, સમકિત પ્રાપ્ત થઈ ગયેલું, પણ એ સમકિત આપણને જે મળ્યું છે તેવું નહોતું. આપણને મળ્યું છે ક્ષાયક સમકિત, એટલે ક્યારેય જાય નહીં. એમને મળેલું પુરુષાર્થે કરીને વધવાનું હતું. તે છેક સુધી નસો ખેંચાય 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 અને થોડાક સમયમાં આયુષ્ય પૂરું થઈ ગયું, પણ ક્યાંય જરાક પણ વેદના, શરીર પડી ગયું, પણ અંદર દાદા કહે છે એ તો પાછું ત્યાં ને ત્યાં જ કેવળ જ્ઞાનની ખૂબ નજીક પહોંચી ગયેલા. કેવળ જ્ઞાનની નજીક. એટલે દાદાએ આપણને પણ કીધું છે કે આ ભાવમાં એવો પુરુષાર્થ માંડો, 999.99 અહીંયા કામ થઈ જાય. ફક્ત એક ભાવ મહાવિદે ક્ષેત્રમાં સિમંદર સ્વામીના દર્શન કરીને 0.001 એમના દર્શનથી એટલું જ આવરણ તૂટે અને કેવળ જ્ઞાન થાય. 99.99 અહીંયા જ અમારી આજ્ઞાથી કામ થઈ જશે. બોલો મહાત્માઓ, કેટલી મોટી ગેરંટી આપી. પણ આપણે શું, તમારામાં હું આવી ગયો એવું નથી કે તમને કહું છું, હું મારી જાત જોડે જ વાત કરું છું. કારણ કે રિયલનો સંગ, કારણ કે આ રિલેટિવ કશાયોના સંઘમાં છે. એટલે કે મનના સંઘમાં, બુદ્ધિના સંઘમાં, અને બધાથી વધારે આ રિલેટિવ કોના સંઘમાં છે? કર્તાપણાના સંઘમાં. હું કરું છું, હું બોલું છું, હું જાઉં છું, હું જમું છું, હું આરામ કરું છું. જોજો, હજી પણ આપણને સંપૂર્ણ કર્તાપણાના ભાનમાંથી આપણને કાયમ માટે મુક્ત કરી દીધા. કર્તાપણાના ભાનમાંથી હવે આપણે કશું કરતા નથી, પણ તેમ છતાં છૂટું હજી પાડવાનો પુરુષાર્થ ક્યાંય ને ક્યાંય આપણો કાચો પડી જાય છે. સહેજ કઈ દુઃખ આવે ભેગા થઈ જવાય. સહેજ કોઈ કીધું કે તમારું આવું બોલતા હતા, તમારા માટે આવું બોલતા હતા, તરત આપણને એમ થઈ જાય કે મારું બોલતા હતા. અરે એ બોલતા હતા આનું, તું શું કામ આગો પાછો થાય છે? એ તો આનું બોલતા હતા, અને આનું તો બોલે ને, કારણ કે આને તૈયાર કરવાનો છે ને મોક્ષે જવા માટે. તો આનું ખરાબ ના બોલે તો આની અંદર પડેલો રોગ જાય કેવી રીતે? સમજાય મહાત્માઓ બધાને? એટલે કહીએ છીએ કે ઘરમાં, આ કળિયુગમાં ઘરમાં એક વ્યક્તિ એવી હોય કે નિરંતર આપણને જાગૃત રાખતી હોય, પણ એ વ્યક્તિ આપણને ગમે ના. એ ક્યારે સુધરે એના પ્રતિક્રમણ કરતા હોય આપણે, એના સુધારવાના પ્રતિક્રમણ. ઉલટાનું કેવું કે બહુ ઉપકારી એક જ જણ હોય તો આપણને શુદ્ધાત્માનું જ્ઞાન હાજર રખાવડાવે. પણ આપણને એમ થાય કે ઘરમાં બહુ તકલીફ છે, આમ છે, તેમ છે, આવું છે, આવું છે. એ ક્યારે ચોખ્ખો થશે, ક્યારે ચોખ્ખી થશે, ક્યારે આમ થશે? એ બધા તને ચોખ્ખો કરવા માટે આડા થયા છે. કારણ કે આપણે ચોખ્ખા છીએ જ નહીં. આપણે તો સેજ હમણાં જો સગવડ આવી જાય ને, અનુકૂળતા થાય ને, તો આપણને તો બોલવાનું પણ ભાન નથી કે ક્યાં શું બોલવું, કોને ક્યારે દુઃખ અપાઈ જાય તે નથી ખબર હોતી. એટલે કહીએ છે દુખડા ઉપકારી થાય, સંસારે કાદવમાં કમળ શું થાય? બોલો ને, ઠરડાય. દુખડા ઉપકારી થાય સંસારે
કાદવમાં કમળ ઠરડાય. આ દાદા ભગવાને કહ્યું તું, કહું દાદા ભગવાને કહ્યું તું શું? કે તમને કેટલાય જન્મોથી દુઃખ નથી પડ્યા ને, એટલા દુઃખો તો અમને આ ભવમાં પડ્યા છે. જે દાદા ભગવાન થયા ને એ ભવમાં તો એવી એવી પરીક્ષા દાદાએ આપેલી છે અને એવી એવી કસોટી થઈ છે. એમાંની એક કસોટી તો તમને થઈ જ નથી. દાદા આવું કહેતા અમને, તમે શાના થવાના કે? અમે તો બધી પરીક્ષાઓ પાસ કરી અને અમને જે આવ્યું છે એક એક પરીક્ષામાં, એક એક કસોટીમાં અમે અમારું સરળપણું, સીધાપણું છોડ્યું નહીં. જે આવ્યું તેનું ચૂકવતા ગયા. એવી એવી પરીક્ષા આવી કે એમાંની એક પરીક્ષા તમને હજી આવી જ નથી. આ તો લોકો રડે એટલે આ રડે, લોકો કાણ કરે તો આ લોકો કાણ કરે. એલા ભાઈ સમજો તો ખરા, કાણ કોની કરવાની? આની કરવાની કે ગયા તેની કરવાની? કાણ કોની કરવાની? ગયા તેની કે આની? તો કે દુનિયા ગયા એની કાણ કરાવશે. બહુ આવા હતા, આમ હતા, તેમ હતા, હવે હું કેમ જીવીશ, હવે શું થશે? તો દાદા કે એ ગયા એ લગન પેલા તને બસમાં મળી હોત તો તું જગ્યા આપતે? અને લગન થયા પછી બસમાં ચડે તો જગ્યા પહેલા કોને આપે? તો કે લગન થતા પહેલા તું જીવતો તો કે હા. તો પેલી એના ઘરમાં જીવતી હતી તો કે હા. લગન થયા પછી જીવતા હતા તો કે હા. તો લગન અત્યારે એ જતા રહ્યા તો એમાં શું થઈ ગયું કે જે તને એમ લાગ્યું કે હવે હું કેવી રીતે જીવીશ? એવું શું થઈ ગયું? તે કે કાણ કરવા જેવી હોય દાદા ભગવાન કે તો મારાની કાણ કરો. મારું 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 શું થશે? મારા જતા રહ્યા, મારી જોડે આવું કર્યું. ભગવાન નકામો છે, ભગવાન સારાને બહુ દુઃખ આપે છે. લે પોતાની જાતે સારી માને પાછું રડતી જાય નહીં, રડતો જાય અને બોલતો જાય. તો દાદા ક્યારનો મારું મારું કરે છે. મારું શું થશે? મારા જતા રહ્યા. એને કહી આવ ને કાનમાં, કાણ કર તારા મારાની. તો કે કેવી રીતે કરું? બોલ, નોય મારું, નોય મારું, નોય મારું. તો દાદાએ 15-20 દિવસ એને કીધું બોલ્યા કરજે. તો 16મા દિવસે તો રાજી થતો આવ્યો. દાદા મારું દુઃખ જતું રહ્યું. કારણ કે પેલી ગઈ ને ઘરવાળી એમાં દુઃખી થઈ ગયેલો. પણ કર્યું નોય મારી, નોય મારી. ભલે બીજી કરી કે નહીં મને નથી ખબર, પણ નોય મારી, નોય મારી. એ દુઃખ જતું રહ્યું. અત્યારે તો પેલી ગઈ નથી કે બીજી આવી નથી. મહેશાનંદ સ્વામી, ચાલો કીર્તન ભક્તિ. એટલે ખાસ બધાને હજી આખો દિવસ બાકી છે. આવતા જતામાં શુદ્ધાત્માના દર્શન કરવાનું ચૂકતા નહીં. અને તમારી અંદર બેઠેલા શુદ્ધાત્માને નમસ્કાર કરવાનો પ્રયોગ, એટલે કે રિલેટિવને નિરંતર રિયલના દર્શન કરાવવા. એટલે પોતાની અંદર કરાવવા કે અંદર બેઠેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું. એ આપણે થતું નથી. જય સચ્ચિદાનંદ. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યો કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. કોઈ ન સમજે લોક તે
આશ્ચર્ય છે કડી કાળનું તોય ન સમજે લોકતે આશ્ચર્ય છે કડી કાળનું સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં ફૂટી બદામ ન ઉપજે પુદગલ વિષય છે મૂળ ભ્રાંત ના ફૂટી બદામ ઉપજે પુદગલ વિષય છે મૂળ ભ્રાંત ના છે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ છે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ જાતિ ન બોલ્યો કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું જાતે ન બોલ્યો કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું તીર્થંકરી તિજોરી માએ સત્ય પર કરતા વિકલ્પ તીર્થંકરી તિજોરી માએ સત્ય પર કરતા વિકલ્પ વિયોગમાં માથા કૂટે જગ દોડ દાયું અકલ તર્ક વિયોગમાં માથા કૂટે જગ દોડાયું અકલ કર ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ અસ્ત્રથી ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ અસ્ત્રથી ભગવાન છે કહી વંદે નહીં ઉઠવું ન ગમતો બિસ્તરેથી ભગવાન છે કઈ વંદે નહીં ઉઠવું ન ગમતો બિસ્તરેથી જાતિ ન બોલ્યો કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું જાતે ન બોલ્યો કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું ભૂતકાળના અવતારની વાતો જવા ગોળે જગત ભૂતકાળના અવતારની વાતો જવા ગોરે જગત મૂળ દાચુથી ને નાચવાના ગીત મન વિભ્રાંત લત ઉડદાચુથી ને નાથવાના ગીત મન વિભ્રાંત લત ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ આ પરમાત્મા ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ પરમાત્મા ભગવાન ચૂકે નાર કોઈ પાક્યા નથી કદી કાળમાં ભગવાન છું
કહેનાર કોઈ પાક્યા નથી કદી કાળમાં. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યો કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. સમજાય તો સમજી જજો, અહીં વાત કહી આસાનમાં. સમજાય તો સમજી જજો, અહીં વાત કહીયા શાનમાં. જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના. જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડમાં. ચારેય ગતિનો શક્તિ મૂળ બ્રહ્માંડનો આધાર સત. ચારેય ગતિનું શક્તિ મૂળ બ્રહ્માંડનો આધાર સત. તારો જે આત્મા બોલું છું, બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત. તારો જ આત્મા બોલું છું, બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યો કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. કોઈ ન સમજે લોક તે આશ્ચર્ય છે કડી કાળનો. કોઈએ ન સમજે લોકતી આશ્ચર્ય છે કલિકાળનું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર